હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું ઉનાળાના સ્પેશિયલ એવા શરબતની રેસીપી। 3 અલગ અલગ ટાઈપના શરબત બનાવીને તૈયાર કરીશ। એક છે વરિયાળીનું શરબત, ઉનાળા માટે એકદમ સ્પેશિયલ અને ખાસ, ખૂબ જ ફાયદાકારક અને 5 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે। બીજું છે લીંબુનું શરબત છે, લગભગ મોસ્ટલી બધાના ઘરમાં બનતું હોય છે અને બધાને પસંદ હોય છે અને ખૂબ જ ગુણકારી એવું। અને ત્રીજું છે ગોળનું શરબત, એકદમ હેલ્ધી, ટેસ્ટી। ફટાફટ આ ત્રણેય રેસીપી આપણે બનાવીને તૈયાર કરીશું। તો ચાલો સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલા આપણે આ સબ્જા સીડ્સ છે, તો આપણી ભાષામાં કહીએ તો આને તકમરિયા કહેવામાં આવે છે। આને પહેલા આપણે પાણીમાં પલાળીશું। આ ઉનાળામાં એકદમ બેસ્ટ વસ્તુ છે। કોઈ પણ તમે શરબત કે એવું પીતા હોય ને તો આમાં આની 1 ચમચી તમે જરૂરથી તેમાં નાખજો। કોઈ પણ શરબત હોય, લીંબુનું છે, વરિયાળીનું છે, કોઈ પણ તમે શરબત પીતા હોવ તો એમાં આ 1 ચમચી પલાળેલા તકમરિયાને નાખવા જરૂરી છે। એકદમ શરીર માટે ઠંડકદાયક છે। તો આવી રીતના પાણી નાખી અને તેને આપણે પલાળી લેશું। આને છે ને પલાળવા માટે પહેલાં રાખી દેવાના છે। હવે આપણે આને સાઈડમાં રાખી દેશું। સૌથી પહેલાં આપણે વરિયાળીનું શરબત બનાવીશું। તો આપણે લઈ લેશું 4 ચમચી જેટલી વરિયાળી લઈ લેશું। વરિયાળીનું શરબત છે ઉનાળામાં એકદમ બેસ્ટ છે। દરરોજ તમે 1 ગ્લાસ વરિયાળીનું શરબત પીશો તો એકદમ શરીર માટે ઠંડકદાયક છે। 2 એલચી લેશું। એલચીનો ફ્લેવર છે વરિયાળીના શરબતમાં ખૂબ જ સરસ આવે છે। તો આવી રીતના 2 એલચી લઈ લેવાના છે આપણે। તો શરબત માટે હું ખાંડનો ઉપયોગ નથી કરતી, પરંતુ હું સાકરનો ઉપયોગ કરું છું। ખાંડના ઓપ્શનમાં સાકર છે એ બેસ્ટ છે। એટલે કોઈ પણ શરબત તમે બનાવો, જો તમને સાકર અવેલેબલ હોય તો સાકર જરૂરથી એડ કરવી, ખાંડ ના નાખવી। તો સાકર લઈ લીધી છે। થોડું એવું સંચળ પાવડર છે। આવી રીતના 3 થી 4 કાળા મરી, પસંદ ન હોય તો એવોઈડ પણ કરી શકો છો। અને થોડા ફુદીનાના પાન લેશું। હવે આને પહેલા એમનેમ થોડું એવું ક્રશ કરી લેશું। તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ જાય છે। જો આવી રીતે। હવે આને આપણે ચાળી અને સ્ટોર કરીને રાખી શકીએ છીએ। તો આવી રીતના એક ગળણી લઈ લેવાની અને કોઈ પણ વસ્તુ તમારે જેમાં સ્ટોર કરવી હોય એ વસ્તુ લઈ લેવાની અને તેમાં આપણે આ પાવડર છે તેને ચાળીને મિક્સ કરી દેશું, સ્ટોર કરી દેશું આવી રીતના। તો આવી રીતના ચાળીને સ્ટોર કરીને રાખી દેશું। બધું જ પાવડર આવી રીતના આપણે ચાળી લેશું। તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ આપણું વરિયાળી શરબત માટેનું પાવડર છે તૈયાર છે। અને તમે પેક કરી અને સ્ટોર કરીને ફ્રીજમાં અથવા તો બહાર રાખી શકો છો અને જ્યારે પણ યુઝમાં લેવું હોય ત્યારે લઈ શકો છો। હવે આપણે આમાંથી શરબત બનાવીશું। તો હવે આપણે વરિયાળી શરબત બનાવી લેશું। 3 રીતે હું સર્વ કરીશ। 3 અલગ અલગ રીતે વરિયાળીનું શરબત છે પી શકીએ છીએ। તો 1 ગ્લાસમાં આવી રીતના પ્રીમિક્સ આપણે જે કરીને રાખ્યું હતું તે એડ કરી દેશું। 1 ચમચી ઉપર થોડું એવું। 3 ગ્લાસમાં એ જ રીતના લઈ લેવાનું છે પ્રીમિક્સ। આવી રીતે બરફ એડ કરી દેશું 3માં। હવે એકમાં આપણે આજે તકમરિયા પલાળીને રાખ્યા હતા, જોઈ શકો છો કેટલા એકદમ સરસ ફૂલી ગયા છે। આવી રીતના ફૂલી જાય છે તકમરિયા। થોડાક હતા એમાંથી કેટલા બધા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે।
આ શરીર માટે અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ જ લાભદાયક છે. તો આને આપણે લઈ લેશું 1 ગ્લાસમાં. હવે આપણે તેમાં ઠંડુ પાણી એડ કરીશું. અને મિક્સ કરી લેશું. એકદમ સરસ ટેસ્ટી એવું આપણું આ વરિયાળીનું તકમરિયા ફ્લેવરનું શરબત છે તૈયાર થઈ ગયું છે. હવે બીજું છે એ આપણે સિમ્પલ એવું ફક્ત પાણી વડે જ બનાવીને તૈયાર કરીશું. આમાં તકમરિયા એડ કર્યા છે, આમાં નથી કર્યા. કોઈને પસંદ ના હોય તો આવી રીતના સિમ્પલ પાણી, બરફ અને બસ આપણું પ્રીમિક્સ પાવડર હતું તે એડ કરી દેશું. મિક્સ કરી દેશું. તો આ પણ એકદમ સરસ મજાનું વરિયાળીનું શરબત છે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ ત્રીજું છે ને તેમાં આપણે દૂધ ઉમેરીશું. દૂધની સાથે પણ આ પ્રીમિક્સ છે વરિયાળીનું ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો આવી રીતના થોડું દૂધ ઉમેરીશું, મિક્સ કરીશું. તો આવી રીતના આપણા ત્રણેય વરિયાળીના શરબત છે અલગ અલગ બનીને તૈયાર છે, જોઈ શકો છો. હવે આપણે લીંબુનું શરબત બનાવીશું. તો તેના માટે સાકર લઈ લીધી છે, થોડુંક મીઠું, સંચળ પાવડર, ફુદીનાના પાન, લીંબુનો રસ. તમારે જેટલા પ્રમાણમાં બનાવવું હોય એ પ્રમાણે બધી વસ્તુ લઈ લેવાની. બરફ અને પાણી ઉમેરી મિક્સી જારમાં ફેરવી લેશું. જોઈ લેશું. તો એકદમ સરસ મજાનું લીંબુનું શરબત છે તો ફટાફટ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. ગ્લાસ લઈ લેશું અને હવે ગાળી અને આ શરબત છે તેનો ઉપયોગ કરીશું, કારણ કે આપણે આવી રીતના ફુદીનાના પાન હોય જે કોઈને પસંદ ના હોય તો તે ગાળવામાં નીકળી શકે. હવે લીંબુના શરબતમાં સબ્જા સીડ્સ છે તે એડ કરીશું. ખાસ લીંબુના શરબતમાં આ ખૂબ જ ટેસ્ટી લાગે છે, હેલ્ધી પણ છે અને જરૂરથી નાખવામાં આવતા હોય છે. તો આવી રીતના એડ કરી અને મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી, 1 ગ્લાસમાં 1 ચમચી નાખવામાં આવે છે. તમને ટેસ્ટ પ્રમાણે જો ઓછા કરવા હોય તો તમે ઓછા પણ લઈ શકો છો. તો આવી રીતના મિક્સ કરી દેશું. તો બસ હવે બરફના ટુકડા એડ કરીશું, 1 પુદીનાનું પાન લેશું અને સર્વ કરીશું. તો એકદમ સરસ મજાનું ઠંડુ લીંબુનું શરબત છે ફટાફટ 5 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ ગયું છે. ઉનાળા માટેનું સ્પેશિયલ ડ્રિંક છે, બધાને પસંદ આવશે અને એકદમ ઇઝીલી ફટાફટ બની જાય છે, ખૂબ જ હેલ્ધી છે. હવે આપણે બનાવીશું ગોળનું શરબત. હા, ગોળનું શરબત છે એકદમ સરસ થાય છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ શરબતનો ટેસ્ટ છે ને તે શેરડીના રસ જેવો આવે છે, કારણ કે ગોળ છે એ પણ શેરડીમાંથી બનાવવામાં આવે છે અને આમાં કોઈ પણ રીતે ખાંડનો કે આપણે સાકરનો કે યુઝ નથી કરતા. એકદમ હેલ્ધી આ શરબત બનીને તૈયાર થશે. તો મેં દેશી ગોળ લીધો છે 1 નાની વાટકી આવી રીતે. હવે તેની અંદર આપણે મીઠું ઉમેરવાનું નથી થતું, બસ ખાલી સંચળ પાવડર જ ઉમેરાય છે ગોળના શરબતમાં, અને થોડો લીંબુનો રસ. તો આવી રીતે થોડો લીંબુનો રસ, થોડા પુદીનાના પાન લેશું અને ઠંડુ પાણી એડ કરીશું અને બરફ એડ કરીશું. બરફ છે એ ખાસ એડ કરવામાં આવે છે ગોળના શરબતમાં. હવે આપણે બસ ક્રશ કરી લેશું. સાવ ઇઝી છે, ફટાફટ બની જાય છે. ચાલો મિક્સી જારમાં ફેરવી લેશું, જોઈ લેશું. તો જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગોળનું શરબત પણ તૈયાર છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું.
કલર પણ તમે જોઈ શકો છો, શેરડીના રસના જેવો જ આવ્યો છે. એક ગ્લાસમાં આપણે સબ્જા સીડ્સ એડ કરશું અને એક ગ્લાસ છે એમને સિમ્પલ રાખીશું. તો આને પણ તમે બે રીતે સર્વ કરી શકો છો. રોજ એક ગ્લાસ આવી રીતના કોઈ પણ શરબતનો પી શકો છો. તો ઉનાળાની આવી ગરમીમાં તમને લૂ નહીં લાગે અને શરીરમાં ઠંડક રહેશે. તો એકદમ સરસ મજાના આપણો ગોળનો શરબત પણ તૈયાર થઈ ગયું છે. તો બસ હવે બરફ ઉપરથી એડ કરી અને સર્વ કરીશું. તો એકદમ સરસ મજાનું ઠંડુ ઠંડુ અને એકદમ હેલ્ધી એવું ગોળનું શરબત તૈયાર છે. આ શરબતનો ટેસ્ટ છે એ શેરડીના રસ જેવો આવે છે. ખૂબ જ સરસ. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતના આપણા બધા જ શરબત છે બનીને તૈયાર થાય છે. વરિયાળીનું, ગોળનું, લીંબુનું. તો આ બધા જ શરબતની રેસીપી જો તમને પસંદ આવતી હોય, મારા વિડીયો બધા પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.